હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતીની જે એકમ કસોટી તારીખ 10/8/2024ના લેવાઈ એ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો અહીંયા પહેલો જ પ્રશ્ન છે. પ્રશ્ન 1, કોઈ પણ એક ફકરો પસંદ કરી તેને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા ફકરો આપેલો છે, એનું ધ્યાનથી વાંચન કરવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, પરોપકારી મનુષ્ય કોને કહે છે? તો જવાબ આવશે બી, બીજાને નિસ્વાર્થ મદદરૂપ થાય એવા મનુષ્યને. પ્રશ્ન 2, પ્રસ્તુત ફકરામાં પરોપકારી મનુષ્યની સરખામણી કોની સાથે કરી છે? તો જવાબ થશે ડી, વૃક્ષ. પ્રશ્ન 3, જેનું આયુષ્ય ઓછું હોય એવું એ અલ્પાયુ થશે. પ્રશ્ન 4, કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન? તો જીવવા ખાતર જીવવું એવા જીવનને કાગડા કૂતરાનું જીવન કહે છે. પ્રશ્ન 5, કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે? જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. અહીં બીજો ફકરો આપ્યો છે, એના પ્રશ્નોના જવાબ જોઈશું. પહેલો પ્રશ્ન છે, વિદ્યાસાગરે બાળકને ભીખ ન આપી કારણ કે બી, વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા નહોતા માગતા. બીજો પ્રશ્ન, વિદ્યાસાગરે બાળકને પગભર કરવા શું કર્યું? તો જવાબ થશે ડી, થોડા પૈસા આપી પગભર થવા પ્રેર્યો. ત્રીજો પ્રશ્ન, પગભર થવું એટલે શું? તો જવાબ થશે બી, બીજાના આશ્રય વગર ટકી રહેવાય તેવા થવું એટલે કે સ્વાશ્રયી બનવું. પ્રશ્ન 4, બાળકે પગભર થવા શું કર્યું? તો જવાબ થશે બાળકે પગભર થવા વિદ્યાસાગરે આપેલ પૈસામાંથી સંતરા ખરીદી ફળો વેચવાનો ધંધો શરૂ કર્યો. પ્રશ્ન 5, વિદ્યાસાગરે બાળક પાસેથી પૈસા શા માટે ન લીધા? તો આપણે જવાબ લખી શકીએ, કારણ કે આ પૈસામાંથી તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી તેને પણ પોતાની જેમ પગભર બનાવી શકે એ માટે. ત્રીજો ફકરો આપ્યો છે અને એના પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન, કેલી ફાજલ સમયમાં ફેરિયાનું કામ કરતો હતો એટલે કે જવાબ થશે એ, કેલી નવરાશના સમયમાં ફેરિયાનું કામ કરતો હતો. પ્રશ્ન 2, કેલી ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો એટલે તો જવાબ થશે ડી, કેલી ભૂખ અને તરસથી બેચેન થઈ ગયો. યુવતીએ કેલીને દૂધનો ગ્લાસ આપ્યો કારણ કે જવાબ થશે સી, કેલીને ભૂખ્યો જોઈ યુવતીને દયા આવી હતી. ચોથો પ્રશ્ન, હોસ્પિટલમાં દાખલ કરેલી સ્ત્રીને ડૉક્ટરની ફીની ચિંતા શા માટે હતી? તો જવાબ લખીશું, કારણ કે હોસ્પિટલનું બિલ વધારે હતું અને તે સ્ત્રી બિલ ચૂકવવા સક્ષમ ન હતી. પાંચમો પ્રશ્ન, કેલીએ યુવતીનું ઋણ કેવી રીતે ચૂકવ્યું? તો જવાબ થશે કે કેલીએ યુવતીનું હોસ્પિટલનું બિલ ચૂકવીને ઋણ ચૂકવ્યું. પ્રશ્ન 2, આપેલ વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા પહેલો વિભાગ આપ્યો છે, અહીંયા બિલ આપ્યું છે, તેનો અભ્યાસ કરી અને તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1, આ ગ્રાહક પહેલાં કેટલા લોકોએ આ દુકાન પરથી ખરીદી કરી છે? તો એમાં જવાબ થશે બી, 176. બીજો પ્રશ્ન, ગ્રાહકને કયા સંજોગોમાં વસ્તુ બદલી આપવામાં નહીં આવે? તો જવાબ થશે કે કાળા રંગની ટોપીને બદલે લાલ રંગની ટોપી લેવી છે તો એ સંજોગોમાં બદલી આપવામાં આવશે નહીં. ત્રીજો પ્રશ્ન, રમતને લગતા પોશાક એટલે? તો જવાબ થશે કે રમત રમવા દરમિયાન પહેરાતા કપડાં. ચોથો પ્રશ્ન, ખરીદેલી વસ્તુમાં એક નંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? તો જવાબ થશે ક્રિકેટ બેટ. પાંચમો પ્રશ્ન, એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે? તો જવાબ થશે ખુરશી. વિભાગ 2,
આપેલા સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નની નીચે આપેલ વિકલ્પ પૈકી સાચો શબ્દ શોધીને લખો. તો અહીંયા તમને એક સમયપત્રક આપ્યું છે, તેનો તમારે ધ્યાનથી અભ્યાસ કરવાનો છે. અને અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, શ્રેયાને વાર્તાની ચોપડી વંચાઈ ગઈ છે, તો તે કયા દિવસે બદલી શકશે? તો અહીં આપણે જવાબ લખીશું મંગળવાર. બીજો પ્રશ્ન, કયા વિષયના સૌથી વધુ તાસ છે? તો અહીંયા ગણિત અને ગુજરાતી વિષય થશે, કારણ કે બંનેના સરખા જ છે તાસ. ત્રીજો પ્રશ્ન, સૌથી ઓછા પુસ્તકો સાથે કયા વારે શાળાએ આવવાનું હોય છે? તો અહીંયા જવાબ થશે શનિવાર. ચોથો પ્રશ્ન, કયા વિષયના તાસ દરરોજ છે? તો જવાબ થશે સામાજિક વિજ્ઞાન. પાંચમો પ્રશ્ન, સમયપત્રકમાં સમૂહ કવાયતના સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય? તો સમૂહ કવાયતના સ્થાને સમૂહ કસરત પણ મૂકી શકાય. વિભાગ 3, આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા એક જાહેરાત આપી છે, તેનો ધ્યાનથી અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે પુસ્તક પ્રેમી માટે લહાવો. વિધાનમાં લહાવો શબ્દના બદલે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય છે? તો લહાવોની જગ્યાએ આપણે તક શબ્દ પણ મૂકી શકીએ. બીજો પ્રશ્ન, નિહિર 12મી તારીખે સવારે 7:30 વાગે પુસ્તક મેળા સ્થળે પહોંચી ગયો છે, તો તેણે કેટલો સમય રાહ જોવી પડશે? તો પુસ્તક મેળાનો સમય છે 9 વાગે, એટલે કે સવારના 9થી સાંજના 8. તો જવાબ થશે 1 કલાક અને 30 મિનિટ. પુસ્તક મેળાના આયોજન અનુસંધાને કઈ બાબત સુસંગત નથી? તો જવાબ થશે બી, શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજિત. ચોથો પ્રશ્ન, નગર વાચક મિત્ર મંડળ દ્વારા બીજો પુસ્તક મેળો કયા વર્ષે આયોજિત થયો હશે? તો બીજો પુસ્તક મેળો કયો છે? એટલે આવશે જવાબ બી, 2021. પાંચમો પ્રશ્ન, સ્વાતંત્ર્ય પર્વ એટલે? જવાબ થશે બી, 15 ઓગસ્ટ. પ્રશ્ન 3, નીચે આપેલ વિભાગોમાંથી કોઈપણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો. તો પહેલો વિભાગ આપ્યો છે, આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. સૂરજ, ચંદ્ર, ધરતી, દિશા, નવાઈ, અંધારું. તો આ શબ્દનો ઉપયોગ કરીને આપણે ફકરો બનાવવાનો છે. સૂરજ ઉગે છે ત્યારે ચંદ્ર ધીમે ધીમે અસ્ત થઈ જાય છે. ધરતી પર જેવા સૂર્યના કિરણો પડે છે તેવું જ અંધારું દૂર થાય છે અને ચારે દિશાઓમાં પ્રકાશ ફેલાય છે અને એ દ્રશ્ય ખરેખર નવાઈ પમાડે એવું હોય છે. તો તમે આના સિવાય પણ વાક્યો બીજા લખી શકો છો. વિભાગ 2, આપેલા શબ્દનો ઉપયોગ કરી ટૂંકમાં વાર્તા લખો. તો શબ્દો આપ્યા છે રસ્તો, પથ્થર, ચિઠ્ઠી, સોના મોહર અને ઇનામ. તો આપણે આવી રીતે વાર્તા લખી શકીએ. એક વખત એક રાજા હતો. તેણે પોતાની પ્રજાની કસોટી લેવાનું નક્કી કર્યું. તેણે રસ્તામાં એક મોટો પથ્થર મૂકી દીધો. આ રસ્તા પરથી પહેલાં એક મુસાફર પસાર થાય છે ત્યારે તે આ પથ્થર સાથે અથડાય છે, પણ તે આ પથ્થરને હટાવતો નથી અને ત્યાંથી જતો રહે છે. ત્યારબાદ એક શાકભાજીવાળો ત્યાંથી પસાર થાય છે. તે આ પથ્થર સાથે અથડાય છે અને તેનું શાકભાજી રસ્તા પર પડી જાય છે. તે પણ આ પથ્થરને હટાવતો નથી. ત્યાર પછી એક ખેડૂત પસાર થાય છે. તે આ પથ્થર સાથે અથડાય છે અને તે વિચારે છે કે ઘણા બધા લોકો આ પથ્થર સાથે અથડાતા હશે, એટલે ત્યાંથી પથ્થરને ખસેડીને બાજુ પર મૂકે છે. તો પથ્થરની નીચે એક ચિઠ્ઠી અને સોનાની પોટલી મળે છે. આ ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે આ પથ્થર ખસેડવાનું ઇનામ. વિભાગ 3, આપેલા પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદ રચો. તો અહીંયા પાત્રો આપ્યા છે. અગ્રજ એટલે કે એ પુત્રનું નામ છે અને અજયભાઈ એ અગ્રજના પિતા અને જાગૃતિબેન તેમના માતા, અને સ્થળ છે પ્રાણી સંગ્રહાલય. તો આપણે એવો સંવાદ લખવાનો છે કે આ ત્રણેય જણ પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા છે અને પછી કેવી વાતો કરી શકે. તો
તો એ પરથી આપણે સંવાદ લખવાનો છે. અગ્રજ કહે, અહીં કેટલા બધા પ્રાણીઓ છે, આપણે સૌપ્રથમ કયા પ્રાણીની મુલાકાત લેશું? તો અજયભાઈ કહે, આપણે સિંહ જોવા જઈએ. જાગૃતિબેન કહે, અગ્રજ, સિંહને ખોરાકમાં શું ખવડાવવામાં આવે છે તે જાણવું છે? અગ્રજ કહે, હા મમ્મી, તે શું ખાય છે? જાગૃતિબેન કહે, તે માંસ ખાય છે. તો આ રીતે તમે પણ લખી શકો છો. પ્રશ્ન 4, આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર લખો. તો અહીંયા ઋતુઓની રાણી, મેં જોયેલી નદી, મારો યાદગાર પ્રસંગ. તો અહીં દરેક વિષય પર નિબંધ લખેલો તમે જોઈ શકો છો. પહેલો છે કે ઋતુઓની રાણી, મેં જોયેલી નદી. તો એના વિશે પણ તમે લખી શકો છો અને તમે તમારા મૌલિક વિચારોથી પણ આ વિષય પર લખી શકો છો. પ્રશ્ન 5 અ, રેખાંકિત શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, કોઈ પણ 3. તો અહીંયા સંજ્ઞા વિશે તમારે લખવાનું છે. પહેલું જ છે કે અજયને પુસ્તક વાંચવું ખૂબ ગમે છે. તો અહીંયા અજય અને પુસ્તક, તો એ કઈ સંજ્ઞા થશે? તો તેમાં સાચો જવાબ થશે વ્યક્તિવાચક. અજય એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે અને પુસ્તક એ જાતિવાચક. એટલે જવાબ થશે સી. બીજું છે કે આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ. તો અહીંયા મિત્ર અને મદદ, તો મિત્ર એ જાતિવાચક થશે અને મદદ એ ભાવવાચક સંજ્ઞા થાય. ત્રીજું છે ગામનું શિવ મંડળ હરિદ્વારથી ગંગાનું પવિત્ર જળ લાવ્યા. તો અહીંયા મંડળ કહ્યું છે જે સમૂહનું સૂચન કરે છે અને જળ એ દ્રવ્યવાચક છે, તેથી સમૂહવાચક અને દ્રવ્યવાચક થશે. જવાબ થશે બી. ચોથું, પંખીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. ટોળું એટલે સમૂહવાચક થશે અને વાયરાની પાછળ, તો વાયરો એટલે દ્રવ્યવાચક થશે. પાંચમું વાક્ય, અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે. તો અહીંયા અમદાવાદ એ વ્યક્તિવાચક અને શહેર એ જાતિવાચક થશે. એટલે જવાબ થશે સી. છઠ્ઠું વાક્ય, મારા હાથે કાચનો ગ્લાસ તૂટી જતાં મમ્મીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તો અહીંયા જવાબ થશે દ્રવ્યવાચક અને ભાવવાચક. સાતમું વાક્ય, અરવિંદભાઈને આખું ગામ આદર આપે. તો અહીંયા અરવિંદભાઈ એ જાતિવાચક થશે અને આદર એ ભાવવાચક છે, તેથી જવાબ થશે એ. આઠમું વાક્ય, રાજાએ ગાયકોના વૃંદને દૂધ પીવડાવ્યું. તો અહીંયા વૃંદ એટલે સમૂહવાચક થાય અને દૂધ એ દ્રવ્યવાચક થશે, એટલે જવાબ થશે બી. નવમું વાક્ય, પુસ્તકની મિત્રતા વ્યક્તિને ઉત્તમ બનાવે છે. તો અહીંયા મિત્રતા એ મિત્રતાનો ભાવ રહેલો છે, તેથી ભાવવાચક અને વ્યક્તિ એ જાતિવાચકમાં આવશે, તેથી જવાબ થશે સી. બ, નીચેના કોષ્ટકમાંથી નામ અને વિશેષણની યોગ્ય જોડ બનાવી તેના આધારે વાક્ય બનાવો. ઉદાહરણ, અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે. હંસ અને સુંદર વિશેષણ લઈ અને વાક્ય બનાવ્યું છે કે તળાવના કાંઠે બેઠેલા હંસ સુંદર હતા. તો એ પ્રમાણે તમારે નામ અને વિશેષણ લઈ અને એક એક વાક્ય બનાવવાનું છે. તો આ રીતે તમે લખી શકો. પહેલું વાક્ય થશે, ચોમાસામાં ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે. બીજું વાક્ય થાય, મારા પપ્પાને કડક કોફી પીવાની ટેવ છે. ત્રીજું વાક્ય થશે, આજ સવારથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. આગળનું વાક્ય, બગીચામાં સુંદર ફૂલો ખીલ્યા છે. અમારા વર્ગનો છોકરો ખૂબ જ હોશિયાર છે. અમારા ગામની નિશાળ ખૂબ સ્વચ્છ છે. તો અહીં આપણે આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.